નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ભાઈઓ બહેનો, આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરીએ તો આજ બપોરે ગુજરાત રાજ્યના પેન્શનરોના મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થાને લઈને થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે ગમે તેવી પરિસ્થિતિઓ હોય તો પણ આપના માટે વિડીયો બનાવીને આપને માહિતગાર કરતા રહેતા હોય છીએ। તો ખાસ કરીને આવી જ માહિતીઓ માટે અમને થોડોક સપોર્ટ કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો મિત્રો। તો જોઈએ આજનો વિડીયો। શરૂઆતમાં વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ જોર પકડતી જાય છે, ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો એક એવા આંકડા પર નજર રાખી રહ્યા છે જે તેમની માસિક આવકમાં ફેરફાર કરી શકે છે। તો પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં ફેરફારનું મુખ્ય કારણ ફિટમેન્ટ પરિબળ હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિગતવાર વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં નવી અપેક્ષાઓ ઊભી કરી છે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં અર્થપૂર્ણ વધારાની રાહ જોઈ રહ્યા છે। તો જ્યારે કમિશન 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોના પગારમાં અને પેન્શનમાં સુધારો કરે તેવી અપેક્ષા છે, ત્યારે અંતિમ ભલામણો, ભંડોળ અને અમલીકરણ સમયરેખા જેવી મુખ્ય વિગતો હજુ પણ રાહ જોવાઈ રહી છે। તો ચર્ચાના કેન્દ્રમાં ફિટમેન્ટ ફેક્ટર છે, જે એક જ સંખ્યા છે જે મોટે ભાગે નક્કી કરશે કે કર્મચારીઓ અને પેન્શનરો ઘરે કેટલા વધારાના પૈસા લઈ જાય છે। સૌથી પહેલા વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેમ સૌથી વધુ મહત્વનું છે। તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ તમામ પગાર સ્તરોમાં મૂળભૂત પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે થાય છે। તો સરળ શબ્દોમાં કહીએ તો તે નવી રકમ મેળવવા માટે હાલના મૂળભૂત પગાર અથવા પેન્શન પર લાગુ કરાયેલ ગુણક તરીકે કાર્ય કરે છે। તો વધુ ફિટમેન્ટ ફેક્ટર કમાણીનો મોટો ઉછાળો લાવે છે, જ્યારે ઓછું પરિબળ વધુ સાધારણ વધારો લાવે છે મિત્રો। તો આનાથી ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચનું સૌથી નજીકથી જોવામાં આવતું તત્વ બને છે। તો આ સંખ્યામાં એક નાનો ફેરફાર પણ માસિક પગાર અને લાંબા ગાળાના લાભોમાં નોંધપાત્ર વધારો કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો કઈ શ્રેણી પર ચર્ચા થઈ રહી છે। તો જેન્સ CFOના સ્થાપક CA મનીષ મિશ્રાના મતે ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધારે શ્રેણીમાં આવે છે। તો નિષ્ણાતોના મૂલ્યાંકન મુજબ ફિટમેન્ટ ફેક્ટર જે પગાર સ્તરોમાં સમાન વધારાની શ્રેણી આપે છે તે 1.9 થી લગભગ 2.8 થી 3ની વચ્ચે હોવાની શક્યતા છે, તેમ તેમણે જણાવ્યું હતું। તો સરખામણી માટે 7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કર્યો હતો। તો મિશ્રાએ નોંધ્યું હતું કે જ્યાં 8મા પગાર પંચ આખરે આ સંખ્યા નક્કી કરે છે તે ઘરે લઈ જવાના પગાર અને એકંદર પગાર પુનર્ગઠનનો નિર્ણય લેવામાં મુખ્ય પરિબળ હશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શન કેવી રીતે અસર કરશે। તો અંતિમ ફિટમેન્ટ પરિબળ નક્કી કરશે કે મૂળભૂત પગાર અને પેન્શનમાં કેટલો વધારો થાય છે। તો જો કમિશન ઉચ્ચ ગુણકનો વિકલ્પ પસંદ કરે છે તો કર્મચારીઓ અને પેન્શનરો તેમના પગારમાં તીવ્ર વધારાની અપેક્ષા રાખી શકે છે। બીજી બાજુ વધુ રૂઢિચુસ્ત આંકડાનો અર્થ મધ્યમ લાભ હશે। તો ભલે તે હાલના પગાર માળખામાં સુધારો કરશે, તો આ જ કારણ છે કે કર્મચારીઓના યુનિયનો અને પેન્શનર જૂથો ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત દરેક અપડેટ પર નજીકથી નજર રાખી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ ક્યારે હાથમાં વધુ પગારની અપેક્ષા રાખી શકે છે। જોકે કાગળ પર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા છે, પરંતુ વાસ્તવિક ચૂકવણીમાં વધુ સમય લાગી શકે છે। તો મિશ્રાએ જણાવ્યું હતું
કે સાચું છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે તેવું કહેવાય છે, પરંતુ વ્યવહારિક રીતે ઉચ્ચ પગાર કદાચ 2026ના અંત સુધી અથવા તો નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કર્મચારીઓના બેંક ખાતામાં પહોંચશે નહીં. તો આવા વિલંબ નવા નથી અને અગાઉના પગાર પંચના અમલીકરણ પછી પણ જોવા મળ્યા હતા. તો હાલ પૂરતું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ સરકારની મંજૂરી પ્રક્રિયા અને અંતિમ ફિટમેન્ટ પરિબળ અંગે સ્પષ્ટતા માટે રાહ જોવી પડશે. તો ત્યાં સુધી બધાની નજર આ એક જ નંબર પર રહેશે મિત્રો, જે આખરે નક્કી કરશે કે 8મું પગાર પંચ કેટલું ઉદાર સાબિત થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.